દેશભરમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પણ બુધવારે ધોધમાર વરસાદ પડ્યો હતો। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। રોડ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો। હજુ પણ 2 દિવસ હવામાન વિભાગે ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ તેમજ આજુબાજુના વિસ્તારોમાં 2 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। આગાહીના ભાગરૂપે બુધવારે આગ્રામાં ધોધમાર વરસાદ પડ્યો હતો। સતત વરસાદ પડતા યમુના નદીના પાણીમાં વધારો જોવા મળ્યો હતો તેમજ તાજમહેલની આજુબાજુ પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને મુંબઈમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી તો આ સાથે જ છેલ્લા 24 કલાકમાં વરસાદ પડ્યો જેના ભાગરૂપે મુંબઈ શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। મહારાષ્ટ્રના પાલઘર રાયગઢમાં હવામાન વિભાગે રેડ એલર્ટની જાહેરાત કરી છે તો મુંબઈના ઠાણે અને રત્નાગિરી વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે મુંબઈ અને તેના આસપાસના ક્ષેત્રો માટે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું। આ સાથે જ સિંધુદુર્ગ, નંદુરબાર, ધુલે, જલગાંવ, સંભાજીનગર, અહેમદનગર, પુણે, નાસિક, સોલાપુર અને બીડ જિલ્લાના ભાગોમાં પણ વરસાદ પડ્યો હતો। મહારાષ્ટ્રના રાયગઢ અને પાલઘર જિલ્લામાં 19મી જુલાઈના રોજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। હવામાન વિભાગ પ્રમાણે જે ક્ષેત્રોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું પૂર્વી મુંબઈ અને તેના આસપાસના ક્ષેત્રોમાં 50 મી જેટલો વરસાદ પડ્યો હતો। બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા જ મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં 20મી જુલાઈ સુધી વરસાદ પડી શકે છે। હિમાચલ પ્રદેશના ચંબામાં વાદળ ફાટતા ફરી એકવાર ડરાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં પહાડ પરથી નદીઓની માફક પાણી વહેતા દેખાઈ રહ્યા છે તેમજ કેટલાક લોકો આ વરસાદી પાણીમાં કામ પણ કરતા વિડીયોમાં નજરે ચડે છે। હિમાચલમાં સતત વરસાદ પડતા અનેક લોકો બેઘર બન્યા છે તો બીજી તરફ પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। આસામના સિવાસાગર જિલ્લામાં પૂરની સ્થિતિના કારણે 18,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે। આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે નાઝીરા અને શિવસાગરના કુલ 54 જેટલા ગામડાઓમાં સૌથી વધુ લોકો પ્રભાવિત થયા છે। જિલ્લા વહીવટીતંત્રએ 11 રાહત કેન્દ્રો શરૂ કર્યા જેમાં 1100થી વધુ લોકોએ આશરો લીધો જ્યારે 5 રાહત વિતરણ કેન્દ્રો પણ શરૂ કરવામાં આવ્યા હતા। પૂરની સ્થિતિના કારણે ઘણા લોકોના ઘરોને પણ નુકસાન થયું। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ પૂરગ્રસ્ત ક્ષેત્રોમાં બચાવ અભિયાન ચલાવ્યું હતું। છેલ્લા 24 કલાકમાં બચાવ દળની ટીમે 582 લોકોના જીવ બચાવ્યા હતા। દેશના ઘણા રાજ્યોમાં હાલ પૂર તેમજ ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે હરિદ્વાર અને ઋષિકેશ પર જળ સંકટ આવી ચડ્યું છે। હરિદ્વારમાં ગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટી પર પહોંચી ગયું છે। પહાડો પર પડી રહેલો વરસાદ અને ટિહરી ડેમમાંથી વધારાનું 3000 ક્યુસેક પાણી છોડવાને કારણે હરિદ્વારમાં ગંગા નદીમાં જળસ્તરમાં વધારો થયો છે તો હરિદ્વારના ભીમગોડા બેરેજ પર ગંગા નદીની સપાટી 293 મીટરે એટલે કે ચેતવણી સ્તરે પહોંચી ગઈ છે। જિલ્લા મેજિસ્ટ્રેટે તમામ પૂર ચોકીને એલર્ટ પર રહેવા સૂચના આપી છે। સિંચાઈ વિભાગના એસડીઓ શિવકુમાર કૌશિકે જણાવ્યું હતું કે શ્રીનગર ડેમમાંથી વધારાનું 3000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ હવે બપોરથી ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું છે જ્યારે હરિદ્વારમાં ગંગા નદીની સપાટી જોખમનું નિશાન 294 મીટર છે। ભાજપ નેતા સુશીલ મોદીએ ફરી એકવાર નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે। એવું કહેવામાં આવ્યું છે કે નીતિશ કુમાર વિપક્ષીઓની બેઠક બાદ નારાજ છે જે બાદ સુશીલ મોદીએ કહ્યું કે નીતિશ કુમારને અમે વર્ષોથી ઓળખીએ છીએ। નીતિશ કુમાર અને રાહુલ ગાંધી કહે છે કે તેઓ પીએમ બનવા માટે યોગ્ય નથી પરંતુ જો તક આપવામાં આવશે તો દરેક જાણ ગાદી માટે દોડશે। नीतीश जी कभी ये कहेंगे क्या कि वो नाराज है? राजगीर कब गए? अरे मलमास मिला तो आज था, इसलिए कोई राजगीर तो बहाना है। देखिए कितना भी छिपाएं, कितने भी मुस्कुराने का प्रयास करें, वो मुस्कुराहट जो है वो छिपा नहीं पाएगी उनकी नाराजगी को। हम लोग नीतीश जी को वर्षों से जानते हैं। जब वो नाराज होते तो इसी प्रकार वो कभी बायकॉट कर देंगे, कभी शामिल नहीं होंगे।
રાજકીય પક્ષોના નવા ગઠબંધન ઇન્ડિયાના નેતાઓએ સંસદ ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે તૈયારીઓ આરંભી દીધી છે। આ માટે ઇન્ડિયાની પ્રથમ બેઠક 20મી જુલાઈએ યોજાશે। સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યસભાના વિપક્ષના नेता મલ્લિકાર્જુન ખડગેની સંસદ ભવનમાં આવેલી ચેમ્બરમાં 20 જુલાઈએ વિપક્ષી ગઠબંધનની બેઠક યોજાશે। સંસદનું ચોમાસુ સત્ર 20મી જુલાઈએ શરૂ થશે, જે 11 ઓગસ્ટ સુધી ચાલશે। આ દરમિયાન સંસદના બંને ગૃહોનું કુલ 17 બેઠકો પ્રસ્તાવિત છે। આગામી લોકસભામાં ભાજપને મોટો પડકાર ફેંકવા વિપક્ષના 26 દળોએ એક થઈને ઇન્ડિયા નામના નવા ગઠબંધનની જાહેરાત કરી હતી। આ દરમિયાન ચોમાસુ સત્ર હંગામાભર્યું રહેવાના અણસાર છે। એક તરફ સત્તાધારી પક્ષ મહત્વપૂર્ણ વિધેયકો પાસ કરવાનો પ્રયાસ કરશે, તો બીજી તરફ વિપક્ષ મણિપુર હિંસા, બંગાળ હિંસા, રેલવે સુરક્ષા, મોંઘવારી અને અદાણી મામલે જેસીપી બનાવવાની પણ માંગ સહિત અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે। વીસ જુલાઈથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્ર પહેલા બુધવારે મોદી સરકાર દ્વારા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર સર્વપક્ષીય બેઠકમાં તમામ પક્ષોને જાણ કરવામાં આવી હતી કે સરકાર મણિપુર મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે। આ સાથે જ વિપક્ષે મોંઘવારી પર ચર્ચાની માંગ કરી છે, તેમજ સંસદના આ સત્રમાં જે પણ બિલ રજૂ કરવામાં આવશે તેમાં સૌથી પહેલા દિલ્હીમાં લાવવામાં આવેલા વટહુકમ મુદ્દે વાત થઈ શકે છે। તો આ ઉપરાંત સરકાર કુલ 31 બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે। વિપક્ષી ગઠબંધનને ઇન્ડિયા નામ આપવા બદલ દિલ્હીના બારાખબ્બા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અવનીશ મિશ્રા નામના વ્યક્તિએ વિપક્ષના 26 રાજકીય પક્ષો વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। એવું કહેવામાં આવ્યું છે કે ભારતનો રાજકીય લાભ માટે ઇન્ડિયા નામનો ઉપયોગ કરી શકાય નહીં। અવનીશ મિશ્રાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે ભારત નામ અંગત ફાયદા માટે રાખવામાં આવ્યું છે, તેનાથી અમારી ભાવનાઓને ઠેસ પહોંચી છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બેંગલુરુમાં 26 વિપક્ષી દળોની બેઠકમાં કહ્યું કે અમારા ગઠબંધનનું નામ ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ એલાયન્સ રહેશે। તમામ પક્ષોએ સર્વસંમતિથી આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો। કોંગ્રેસના નેતા જયરામ રમેશે જણાવ્યું હતું કે અમે સંસદના સત્રમાં મણિપુર હિંસાના મુદ્દા પર ચર્ચા કરવા માંગીએ છીએ। સરકાર મણિપુરમાં શાંતિ સ્થાપવા માટે કયા પ્રકારના પગલાં લેશે એ વિશે પણ પીએમ મોદીએ સદનમાં વાત કરી। આ સાથે જ અમે રાજ્યપાલ અને એલજી દ્વારા લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી રાજ્ય સરકારના કાર્યોમાં હસ્તક્ષેપનો મુદ્દો પણ ગૃહમાં ઉઠાવીશું। કોંગ્રેસે મોંઘવારી અને અદાણી કૌભાંડ મુદ્દે જેપીસીની માંગ પણ કરશે। સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ લાવવામાં આવેલા વટહુકમ વિરુદ્ધ પણ અમે આમ આદમી પાર્ટીને સમર્થન આપીશું। So Manipur is certainly an issue that we want a discussion. We want the Prime Minister to intervene. We want the Prime Minister to tell us what is his strategy for bringing peace and reconciliation back in Manipur. Second issue is the assault on democratically elected state governments through the Modi government, through governors and lieutenant governors. The Delhi Ordinance is one example. Continued raid after raid after raid on ministers, in Tamil Nadu, the way they've broken the NCP in Maharashtra. So the use of agencies as political instruments. એનડીએ અને ભાજપ પર આકરા પ્રહાર કરવા આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દરેક બાબતે નિષ્ફળ સાબિત થઈ છે। એનડીએની છેલ્લા 9 વર્ષમાં એક પણ બેઠક બોલાવવામાં આવી નહોતી। ભાજપના લોકો દ્વારા પહેલા પીએમ મોદીને ઉદ્દેશીને કહેવામાં આવતું હતું કે એક અકેલા સબ પે ભારી, પરંતુ હવે તેઓ આવું કહી રહ્યા નથી। વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા અને એનડીએનો આમનો સામનો થશે। આ ચૂંટણીમાં ઇન્ડિયાની જીત થશે। ઇન્ડિયા નામ કોણે સૂચવ્યું એ જરૂરી નથી, પરંતુ આ નામ ખૂબ જ સારું છે। મુંબઈમાં યોજનારી આગામી વિપક્ષી દળોની બેઠકમાં સીટોની વહેંચણી અને ચૂંટણી પ્રચાર સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે। एनडीए की एक भी बैठक नहीं बुलाई, वो मजबूर हो गई बैठक बुलाने के लिए। वो भाजपा जिसने एक एक कर अपने तमाम घटक दल जितने भी उनके अलायंस पार्टनर्स थे उन सबको कहा कि जाना है तो जाओ। बीजेपी ये नहीं कह रही एक अकेला सब पर भारी। आज उन्हें भी अपने अलायंस पार्टनर्स की घटक दल की जरूरत पड़ गई। अब ये चुनाव एनडीए वर्सेस इंडिया हो गया है, इंडिया वर्सेस एनडीए हो गया है। और जब जब इंडिया का सामना किसी से होता है तो आप जानते हैं कि जीतता तो इंडिया ही है।
મંગળવારે દિલ્હીમાં એનડીએની બેઠકમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર સાથે હાજર રહ્યા હતા. બેઠકમાં હાજરી આપ્યા બાદ પ્રફુલ્લ પટેલે કહ્યું કે એનસીપી હવે એનડીએનો અભિન્ન અંગ બની છે અને તેમની પાર્ટી ભવિષ્યમાં એનડીએ સાથે જ કામ કરશે. પ્રફુલ્લ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હું અને અજીત પવાર એનડીએની બેઠકમાં અન્ય રાજકીય પક્ષો સાથે હાજર રહ્યા હતા. એનસીપી એનડીએનું અભિન્ન અંગ છે. એનડીએની 25મી વર્ષગાંઠના અવસર પર 38 રાજકીય પક્ષો હાજર રહ્યા હતા. સોમવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને સુનિલ તટકરે સાથે પ્રફુલ્લ પટેલે પણ મુંબઈમાં વાયબી ચહલ સેન્ટરમાં શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. 38 राजनीतिक पक्ष इस एनडीए की 25वीं सालगिरह के उपलक्ष्य में यहाँ पर उपस्थित थे. हमारे ओर से अजीत पवार साहब ने जो भी हमारी प्रस्तुति थी एनडीए की बैठक में रखी और अब हम एनडीए के एक अभिन्न पार्ट हैं और आगे की सभी जो कार्रवाई होगी एनसीपी एनडीए के साथ मिलकर काम करेगी. હિન્દુસ્તાની આવામ મોરચા પાર્ટીના નેતા સંતોષ કુમાર સુમરે જણાવ્યું હતું કે દેશના નામે ગઠબંધનનું નામ ન હોવું જોઈએ. વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં જો ગઠબંધન હારી જશે તો પછી ઇન્ડિયા હારી ગયો એમ કહીશું. ગઠબંધનના નામ મુદ્દે નીતિશ કુમારની નારાજગી યોગ્ય છે, જો કે આ તેમના ગઠબંધનની આંતરિક બાબત છે. નીતિશ કુમારને લાગ્યું કે તેઓ સંયોજક અથવા વડાપ્રધાન બની જશે, પરંતુ તેમનું સ્વપ્ન તૂટી ગયું હોય તેવું લાગે છે. નીતિશ કુમાર બેકફૂટ પર આવી ગયા છે. समझते हैं कि इस देश को हम लोग जिस देश में रहते हैं उस नाम को नहीं देना चाहिए. अगर मान लीजिए कल वो हार जाते हैं तो क्या बोलेंगे कि इंडिया हार गया. तो इस तरह की बातें से जैसा कि आपके माध्यम से हमको पता चला है कि माननीय नीतीश कुमार जी नाराज हुए हैं इस नाम को लेकर के. उनकी नाराजगी जायज है, लेकिन अब उन लोगों के बीच का मामला है. अब उनकी बात को कौन सुनता है. नीतीश कुमार जी को लगा कि हम संयोजक बन जाएंगे, हम प्रधानमंत्री बन जाएंगे, हमको लोग सब प्रधानमंत्री के रूप में स्वीकार कर लेगा. लेकिन हम समझते हैं कि जो सपना देखे थे वो सपना कल चकनाचूर हो गया. अब वो बैकफुट पर आ गए हैं. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેનાના નેતા સંજય રાઉતે જણાવ્યું હતું કે વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયા નામ પર વિવાદ કરનારા લોકો દેશભક્ત નથી. શું દેશમાં ઇન્ડિયા નામ ધરાવતું કોઈ રાજનૈતિક પક્ષ નથી? ભારતીય જનતા પાર્ટી શું છે તેના નામમાં પણ ભારત આવે છે. ભાજપના લોકો મોદી ઇઝ ઇન્ડિયાનો નારો આપતા હતા. તેનો અર્થ શું થાય છે? આ દેશનો દરેક નાગરિક ઇન્ડિયન છે. इंडिया नाम के ऊपर विवाद करने वाले देशभक्त लोग नहीं है. इंडिया नाम से विवाद क्यों करते हैं? क्या इंडिया नाम से कोई पॉलिटिकल पार्टी नहीं है? भारतीय जनता पार्टी क्या है? भारत है ना, है क्या नहीं? मोदी इज इंडिया का मतलब क्या था? जो नाराज देते थे बीजेपी के लोग, मोदी इज इंडिया, मोदी इज इंडिया, उसका मतलब क्या है? मोदी जी के पुराने भाषण सुनो. बीजेपी को वोट यानी वोट फॉर इंडिया, उसका मतलब क्या है? इस देश का हर नागरिक इंडिया है. વિપક્ષી એકતા પર આકરા પ્રહાર કરતા ઉત્તર પ્રદેશના ઉપમુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી પરિવાર સાથે સંકળાયેલા છે, જેણે સમગ્ર દેશને એક ખાનગી કંપની બનાવી દીધી હતી. રાહુલ ગાંધીના પૂર્વજોએ ઇન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયાનો નારો આપ્યો હતો. આ લોકો ખાનગી કંપનીની જેમ કામ કરનારા લોકો છે. આ સમૂહમાં સંડોવાયેલા લોકો પર ભ્રષ્ટાચારના આરોપ છે. દેશના લોકો તેમને ક્યારેય માફ નહીં કરે. સત્તાનો લાભ તેમનાથી છૂટતો નથી, જ્યારે વડાપ્રધાન મોદી સૌથી લોકપ્રિય નેતા છે. પીએમ મોદીની ગરીબ કલ્યાણ યોજનાના કારણે ગરીબોનું જીવન સ્તર સુધર્યું છે. સમાજવાદી પાર્ટી પણ ખાનગી કંપની છે. લોકો તેમને યોગ્ય જવાબ આપશે. ये राहुल गांधी जी उसी परिवार से ताल्लुक रखते हैं जिस परिवार ने पूरे भारत को प्राइवेट लिमिटेड कंपनी बना रखा था. उनके ही पूर्वजों ने कहा था इंडिया इज इंदिरा, इंदिरा इज इंडिया. और ये एक प्राइवेट लिमिटेड कंपनी की तरह काम करने वाले लोग हैं और भ्रष्टाचार के आकंठ दलदल में डूबे हुए लोगों का समूह है. देश की जनता इन्हें कभी माफ नहीं करेगी और इनकी सत्ता का लोभ इनके छूट नहीं रहा है. राजकुमारों की तरह इन्होंने जिंदगी जी है. इनको जनता से कोई लेना देना नहीं है और इन्हें जनता कभी माफ नहीं करेगी.
બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ બંને સામેલ ન થવાની જાહેરાત કરી હતી। આ સાથે જ માયાવતીએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી એકના હાથે લડશે, જ્યારે પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં બીએસપી સ્થાનિક પાર્ટી સાથે ગઠબંધન કરીને વિધાનસભાની ચૂંટણી લડશે। ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી માત્ર દાવા કરતી હોવાથી અમે એકલા હાથે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો। इसलिए इन सब बातों को ध्यान में रखकर अब बीएसपी को लोकसभा चुनाव में व इससे पहले राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़ व तेलंगाना आदि राज्यों में होने वाले विधानसभा चुनाव में भी अकेले ही चुनाव लड़कर अपनी पार्टी का बेहतर रिजल्ट लाना होगा। लेकिन बीएसपी पंजाब, हरियाणा आदि इन राज्यों में वहां की रीजनल पार्टियों के साथ मिलकर जरूर चुनाव लड़ सकती है।